સવાર પડ્યું ને હેતવી રસોડામાં ટિફિનની ને નાસ્તાની રોટલી બનાવવામાં વ્યસ્ત છે અને મારે વાલનું શાક બનાવવાનું છે. રાત્રે વાલ પલાળી દીધા હતા અને અત્યારમાં મીઠું નાખીને વાલ બાફી નાખ્યા. હવે આ વાલને વઘારવાના છે. સૌ પ્રથમ એક કડાઈમાં મેં તેલ ગરમ કર્યું, પછી એમાં રાઈ જીરું, હિંગ ને લસણવાળી ચટણી નાખી અને ટમેટા, મરચાં, ડુંગળી આ ત્રણેય વસ્તુ મેં પહેલેથી જ મિક્સરમાં પીસી લીધા હતા, એટલે પછી એ એડ કરી દીધા એમાં. પછી હળદર, ધાણા જીરું, ખાંડ, કોરી ચટણી એ બધો મસાલો નાખ્યો અને પછી ધીમા ગેસે ગ્રેવીને થોડીક વાર ચડવા દીધી. પછી એમાં વાલ નાખી દીધા અને એને પણ ધીમા ગેસે થોડીક વાર રહેવા દીધા. એટલે સરસ મજાનું ગ્રેવીવાળું વાલનું શાક બનીને તૈયાર છે. પછી મેં બહાર જઈને જોયું તો કામાક્ષીને એના પપ્પા બે જાગી ગયા હતા અને વડલાનું દાંતણ કરે છે. આજે તો સરસ મજાનો તડકો પણ નીકળ્યો છે અમારે, અને ટેન્ટ હાઉસમાં બેઠા બેઠા કામાક્ષી વાલનું શાક અને રોટલીનો નાસ્તો કરે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સિયા રામ.